બેઠક, જેમાંથી ભાજપ અત્યારે 80% સ્ટ્રાઇક રેટ સાથે 524 બેઠક પર આગળ છે, કોંગ્રેસ 112 બેઠક, અન્ય 18 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. અને અહીંયા પણ એ જ છે, મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં બીજેપીનો સ્ટ્રાઇક રેટ હાવી થઈ રહ્યો છે કોંગ્રેસ પર. બિલકુલ. હવે જિલ્લા પંચાયતની જો વાત કરીએ ઝોન વાઇઝ, તો જિલ્લા પંચાયતમાં 298 કુલ બેઠક છે, જેમાંથી 78 બેઠક છે. મધ્ય ગુજરાતની જો આપણે વાત કરીએ 2740 કુલ બેઠકમાંથી 876 જે છે એના પરિણામોના રુઝાન આવ્યા છે. ભાજપ 728 પર આગળ છે, કોંગ્રેસ 103 અને અપક્ષો 45 પર આગળ ચાલી રહ્યા છે. બિલકુલ. દક્ષિણ ગુજરાતની હવે વાત કરીશું. કુલ બેઠકો વાત કરીએ તો 1728, જેમાંથી 657 બેઠકોના રુઝાન સામે આવી રહ્યા છે. આ ટ્રેન્ડ છે, અને જેમાં બીજેપી અહીંયા પણ 81% સ્ટ્રાઇક રેટ સાથે આગળ છે, 537 બેઠક, કોંગ્રેસ 12% સ્ટ્રાઇક રેટ સાથે 82 બેઠક, અને અહીંયા લગભગ એનાથી અડધાની આસપાસ જોઈએ તો અન્ય પક્ષો પણ 5 થી 6% સ્ટ્રાઇક રેટ સાથે આગળ ચાલી રહ્યા છે. અહીંયા પણ આપણે જોઈએ તો કોંગ્રેસ અહીંયા બીજેપી કરતા નીચે દેખાઈ રહી છે, બીજેપી હાવી થઈ રહી છે. હવે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. જામનગરથી મહાનગરપાલિકા વોર્ડ નંબર 6 માં ભાજપની પેનલનો વિજય થયો છે. જામનગર મનપા વોર્ડ નંબર 6 માં પણ ભાજપની પેનલનો વિજય થયો છે. જામનગરમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં ભાજપની પેનલનો વિજય થયો છે. તો બીજી તરફ અમરેલીના ધારીથી સમાચાર આવી રહ્યા છે. વોર્ડ નંબર 7 માં ત્રણ સીટો આમ આદમી પાર્ટીને, એક ભારતીય જનતા પાર્ટી જીત્યું છે. ધારી નગરપાલિકામાં એક ઉલટફેર દેખાઈ રહ્યો છે, પેનલ તૂટી છે. 3 આમ આદમી પાર્ટી અને એક ભારતીય જનતા પાર્ટી. વોર્ડ નંબર 7 ધારી નગરપાલિકામાં આ પરિણામ આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 10 માં ભાજપની પેનલનો વિજય થયો છે. સુરત જિલ્લા પંચાયતની કોસંબા બેઠક પર મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતમાં આપની એન્ટ્રી થઈ છે, જે મનપામાં, સુરત મનપામાં આપણને ગઈ વખતે જોવા મળ્યું હતું. અહીંયા આપના સર્જનબેન વસાવાની જીત થઈ છે ટ્રાઇબલ એરિયા, અને અહીંયા આપ જોઈ શકો છો કે જ્યાં કોંગ્રેસ ક્યાંક હાવી જોવા મળતી હતી, પરંતુ હવે આમ આદમી પાર્ટીએ અહીંયા બાજી મારી છે. સુરેન્દ્રનગર મનપાનું પરિણામ અહીં જાહેર થઈ રહ્યું છે. સુરેન્દ્રનગર મનપાની વાત કરીશું તો 13 વોર્ડ પૈકી 8 વોર્ડ પર ભાજપની પેનલની જીત થઈ છે. નવી મનપાઓ અને ત્યાં પણ બીજેપી હાવી થઈ રહ્યું છે. બિલકુલ. અને જામનગર મહાનગરપાલિકામાં પણ ભાજપનો દબદબો યથાવત છે. અહીંયા વોર્ડ નંબર 14 માં કેસરીઓ લહેરાયો છે. 6 પેનલ પર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે. આણંદની ખંભાત નગરપાલિકામાં વોર્ડ નંબર 7 નું પરિણામ પણ આવ્યું છે, જેમાં 3 ભાજપના ફાળે, જ્યારે 1 અપક્ષના ફાળે ગઈ છે. દ્વારકા જિલ્લા પંચાયતની કલ્યાણપુર બેઠક પર કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. ભાટિયાના જીતુબેન વિઠ્ઠલભાઈ સોનગરા વિજેતા થયા છે. આણંદ તાલુકા પંચાયતમાં 2 સીટ પર ભાજપનો ઉમેદવાર જીત્યા છે. બિલકુલ. હેમાંગભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પરિણામોને આપ કઈ રીતે જુઓ? બિલકુલ, આ પરિણામોને બિલકુલ સકારાત્મક જોઈ રહ્યા છે. એઝ એ કોંગ્રેસ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે જે પ્રમાણે લડવાનું હતું, એક પક્ષ તરીકે જેમ સિકંદરને પોરસની લડાઈ થઈ હતી, એમાં પોરસને પૂછવામાં આવ્યું હતું, ત્યારે પોરસે કહ્યું હતું કે એક રાજા સાથે વ્યવહાર કરે એવો વ્યવહાર એમ લોકશાહી આપી દો. સરસ. અરવલ્લી જિલ્લો, મોડાસા તાલુકા પંચાયત કુલ 20 બેઠક, અને ભાજપ 5 જીતી અને કોંગ્રેસ 7 જીતી છે. રીકાઉન્ટિંગમાં કોંગ્રેસની જીત થઈ છે. બિલકુલ. એ સિવાય પણ તમને બહુ રોચક વાત કડીની અંદર જેટલી બેઠકો જે હતી, એ જે બેઠકોને ભારતીય જનતા પાર્ટીએ સામદામ દંડ ભેદથી બિનહરીફ કરી હતી, એ સિવાયની જેટલી બેઠકો કોંગ્રેસ લડી, ત્યાં ભાજપની હાર થઈ છે. વધારાના એક સમાચાર આપું કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મિતેશભાઈ પટેલે જે પ્રમાણે કહ્યું હતું જે બેઠક ઉપર કે ભાઈ તમારા વોટ જો તમે કોંગ્રેસને આપશો તો હું ગ્રાન્ટ નહીં ફાળવું, એ આસોદર જિલ્લા પંચાયત છે એ કોંગ્રેસે જીતી છે. ડભોઈની અંદર જે પ્રમાણે ત્યાંના ધારાસભ્યએ જે પ્રમાણે વાણી વિલાસ કર્યો હતો, ડભોઈની તાલુકા પંચાયત કોંગ્રેસે જીતી છે. અમદાવાદની અંદર જોવા જઈએ તો બાપુનગર જેવા વિસ્તારમાં જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, ત્યાં 4 માંથી 2 સીટ, એટલે કે નાગજીભાઈ દેસાઈ અને જયમંત શર્માની સીટો જીતી છે. ઓકે, દાગ ધમકી ઉપર એક રિએક્શન લઈ લઈએ બીજેપીનું, કે આવી ધમકીઓ ના આપો તો સારું એવું લાગે છે એનાથી. સાચી વસ્તુ કહું, આવી ધમકીઓ તો કર્ણાટકમાં ડીકે શિવકુમાર અને પરમેશ્વરન, કર્ણાટકના મિનિસ્ટર, એમણે કર્ણાટક